વિટામિન ડી કેમ જરૂરી છે? આજે હું તમને એક એવા ન્યુટ્રિયન્ટ વિશે વાત કરવા ઈચ્છું છું જેની ડેફિશિયન્સી ઇન્ડિયામાં બહુ કોમન છે. રિપોર્ટ સજેસ્ટ કરે છે કે અર્બન પોપ્યુલેશનમાં 70 થી 90% લોકોમાં વિટામિન ડી લેવલ સબ ઓપ્ટિમલ મળે છે. સૌથી મોટી તકલીફ એ છે કે લોકો એના સિમ્ટમ્સને સ્ટ્રેસ અને એજના સિમ્પલ થાક સમજીને ઇગ્નોર કરી દે છે. આ ન્યુટ્રિયન્ટનું નામ છે વિટામિન ડી. પણ વિટામિન ડી ખાલી એક નોર્મલ વિટામિન નથી. આ બોડીમાં હોર્મોનની જેમ કામ કરે છે, એટલે તેને હોર્મોનલ બેકબોન પણ કહેવામાં આવે છે. સૌથી પહેલા સમજીએ કે આ કામ કેવી રીતે કરે છે. વિટામિન ડી એ ફેટ સોલ્યુબલ વિટામિન છે, એટલે આ બોડીમાં ફેટ સાથે એબ્ઝોર્બ થાય છે અને ફેટ ટિશ્યુમાં સ્ટોર પણ થઈ શકે છે. આ બે મેઇન ફોર્મમાં મળે છે વિટામિન D2 અને વિટામિન D3. આમાં વિટામિન D3 બહુ બાયો અવેલેબલ માનવામાં આવે છે. જ્યારે તમે સનલાઇટ લો છો, ખાસ કરીને UVB રે સ્કિન પર પડે છે, ત્યારે બોડીમાં વિટામિન D3 બનાવે છે, પણ આ એક્ટિવ ફોર્મ નથી. પહેલા લીવર તેને 25 હાઇડ્રોક્સી વિટામિન D3 માં કન્વર્ટ કરે છે. આ જ ફોર્મ બ્લડ ટેસ્ટમાં મેજર થાય છે. પછી કિડની એને એક્ટિવ ફોર્મ જેમ કે કેલ્સીટ્રાયોલમાં કન્વર્ટ કરે છે. આ એક્ટિવ ફોર્મ જ બોડીમાં એક્ચ્યુઅલ કામ કરે છે. હવે સમજીએ આ કામ શું કરે છે. સૌથી બેઝિક રોલ છે કેલ્શિયમ અને ફોસ્ફરસ એબ્ઝોર્પ્શન. વિટામિન ડી એડ ઇક્વલ નથી તો તમે કેટલું પણ કેલ્શિયમ ખાઓ, બોડી ઇફેક્ટિવ એબ્ઝોર્બ નથી કરી શકતી. આનાથી બોન્સ વીક થઈ શકે છે. એડલ્ટમાં ઓસ્ટિયોમલેશિયા અને લોંગ ટર્મમાં ઓસ્ટિયોપોરોસિસનું રિસ્ક વધી શકે છે અને બાળકમાં રિકેટ્સ પણ થઈ શકે છે. પણ રોલ ખાલી બોન્સ સુધી લિમિટેડ નથી. જો તમે સવારે ઉઠતા જ થાક અનુભવો છો, થોડું મસલ પેઇન રહે છે કે એક્સરસાઇઝ પછી રિકવરી સ્લો લાગે છે, તો વિટામિન ડી ડેફિશિયન્સી એક રીઝન હોઈ શકે છે. આ મસલ કોન્ટ્રેક્શન અને નર્વ કન્ડક્શનમાં રોલ ભજવે છે. ઇમ્યુન સિસ્ટમ પર પણ એનો સ્ટ્રોંગ ઇફેક્ટ છે. વિટામિન ડી ઇમ્યુન સેલને રેગ્યુલેટ કરે છે અને ઇન્ફ્લામેશનને કંટ્રોલ કરે છે. સ્ટડીઝ જણાવે છે કે લો વિટામિન ડી લેવલ્સ ફ્રીક્વન્ટ ઇન્ફેક્શન અને કેટલીક ઓટો ઇમ્યુન કન્ડિશનને હાઈ રિસ્ક સાથે લિંક્ડ હોઈ શકે છે. હવે મેટાબોલિક અને હાર્ટ એંગલ સમજીએ. લો વિટામિન ડી લેવલ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સાથે લિંક જોવા મળે છે, એટલે ડાયાબિટીસ રિસ્કમાં ઇનડાયરેક્ટ રોલ હોઈ શકે છે. ઓબેસ ઇન્ડિવિજ્યુઅલમાં ડેફિશિયન્સી વધુ કોમન હોય છે, કારણ કે વિટામિન ડી ફેટ ટિશ્યુમાં ટ્રેપ થઈ જાય છે અને બ્લડમાં લો લેવલ દેખાય છે. હાર્ટ હેલ્થમાં પણ વિટામિન ડી નો રોલ છે. આ રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમને ઇન્ફ્લુઅન્સ કરે છે, જે બીપી રેગ્યુલેટ કરે છે. કેટલીક રિસર્ચ સજેસ્ટ કરે છે કે લો વિટામિન ડી લેવલ હાઈ બીપી અને કાર્ડિયોવાસ્ક્યુલર ઇવેન્ટ્સના ઇન્ક્રીઝ રિસ્ક સાથે એસોસિએટેડ હોઈ શકે છે. રિલેશનશિપ કોમ્પ્લેક્સ છે, પણ એટ ઇક્વન્ટ લેવલ મેન્ટેન કરવું બેનિફિશિયલ માનવામાં આવે છે. હવે સવાલ, જો આટલું ઇમ્પોર્ટન્ટ છે તો ડેફિશિયન્સી એટલી કોમન કેમ છે? લાઇફસ્ટાઇલ ચેન્જીસ એનું સૌથી મોટું કારણ છે. ઇન્ડોર જોબ્સ, એસી એન્વાયરમેન્ટ, પોલ્યુશન, સનસ્ક્રીનનો વધુ યુઝ, આ બધી વસ્તુ સનલાઇટ એક્સપોઝ ઓછી કરે છે. ઇન્ડિયન સ્કિન ટોનમાં મેલેનિન વધુ હોય છે, જે UVB એબ્સોર્પ્શનને થોડું રિડ્યુસ કરે છે, એટલે આપણે ફેર સ્કિન કરતા થોડું વધુ સનલાઇટ એક્સપોઝર જોઈએ. ડાયટરી સોર્સ લિમિટેડ છે. ફેટી ફિશ જેમ કે સાલ્મોન, મેક્રેલ, એગ યોક, લીવર અને ફોર્ટિફાઈડ મિલ્ક પ્રોડક્ટ્સ. પણ ઇન્ડિયન ડાયટમાં આ વસ્તુ રોજ પ્રોપર ક્વોન્ટિટીમાં નથી હોતી. વિટામિન ડી ટેસ્ટમાં લેવલ 30 નેનોગ્રામ પ્રતિ ml કરતા નીચે હોય તો ડેફિશિયન્સી યા ઇનસફિશિયન્સી મનાય છે. 20 કરતા નીચે હોય તો ડેફિનેટ ડેફિશિયન્સી છે અને સપ્લિમેન્ટ જરૂરી થઈ શકે છે, પણ ડોક્ટરની સલાહમાં જ લેવા જોઈએ. એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આ ફેટ સોલ્યુબલ છે, એટલે હેલ્ધી ફેટ સાથે લેવાથી એબ્સોર્પ્શન બેટર થાય છે, પણ એક્સેસિવ ડોઝ જાતે લેવો સેફ નથી. ઓવર સપ્લિમેન્ટેશનથી કેલ્શિયમ ઇમ્બેલેન્સ અને કિડની ઇસ્યુ થઈ શકે છે. એટલે જો તમને હેરફોલ, અનએક્સપ્લેન્ડ ફટીગ, લો મૂડ, જોઈન્ટ સ્ટીફનેસ યા ફ્રીક્વન્ટ ઇન્ફેક્શન થયા હોય, તેને ખાલી સ્ટ્રેસ સમજીને ઇગ્નોર ના કરો. એક સિમ્પલ બ્લડ ટેસ્ટથી વિટામિન ડી લેવલ ચેક કરાવવું સ્માર્ટ ડિસિઝન છે. યાદ રાખો, વિટામિન ડી લેવલ એ ટ્રેન્ડ નથી, આ નેસેસિટી પણ હોઈ શકે છે, સ્પેશિયલી આજની ઇન્ડોર લાઇફસ્ટાઇલમાં. જો તમને આ જાણકારી યુઝફુલ લાગી હોય, સપોર્ટ કરવા માટે લાઇક કરજો અને તમારા પરિવાર અને ફ્રેન્ડ સાથે શેર કરજો. હેલ્થ સંબંધિત તમારા સવાલ કમેન્ટમાં લખજો, હું એના જવાબ આપવા પૂરી કોશિશ કરીશ. આવી પ્રેક્ટિકલ અને સાયન્સ બેઝડ હેલ્થ ગાઈડન્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.